રાધા કૃષ્ણ ભગવાનની સેવા કરતા કરતા ઘણો સમય થયો પછી જુબા લાડુબાને ભાવ થયો. મહારાજને કહે છે, પ્રભુ આપનું આ વખતનું જે આપ પ્રગટ થયા છો એ સ્વરૂપ અમને પૂજવા. બંનેનો ભાવ જોઈ મહારાજે એક મૂર્તિ આપી હરિકૃષ્ણ નામ. હરિકૃષ્ણની જોડે રાધા કૃષ્ણનું ભજન કરે. પણ આમાં સ્વામી કહે છે કે ત્રણેય સ્વરૂપોની ભક્તિ કરતા હતા, પરંતુ એમને ભેદ નહોતો, ભગવાનમાં ભેદ નહોતા સમજતા. જેમ આમાં કહે છે, તત પ્રવૃષ્ટ સ્વશ્રુભી સહેમ નૃપ પૂજાનુદિનમ હરિમ તમ તત્પૂર્વ રૂપેણ સહૈવ ભક્ત્યા ભેદમ ત્વયોસ્વાત્મિની ન વ્યજાનાત. સ્વામિનારાયણ ભગવાનના ઉચ્ચ કોટીના સ્ત્રી રત્નો, જેને સ્વામિનારાયણ ભગવાન વશ હતા, એની સમજણ શી હતી? મહારાજે હરિકૃષ્ણ સ્વરૂપ આપ્યું, પરંતુ રાધા કૃષ્ણ ભગવાનની સેવામાં એમની મૂર્તિમાં અને હરિકૃષ્ણ મૂર્તિમાં એમને ભેદ નહોતો જણાતો. બંને સ્વરૂપોમાં એક સરખો ભાવ રાખીને પ્રેમ લક્ષણા ભક્તિથી ભગવાન ભજન કરતા હતા. એટલે મહારાજ પ્રગટ થતા.